નમસ્કાર, સ્વાગત છે આપનું એઆરવી ન્યૂઝમાં અને આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। સાબરકાંઠાથી સમાચાર। સાબરકાંઠામાં 15 વર્ષીય સગીરાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। હિંમતનગરની રાજવી દવે નામની સગીરાને આવ્યો હાર્ટ એટેક। બાથરૂમમાંથી બહાર નીકળતા જ ઢળી પડી। ખાનગી હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કરી। નાની વયે હાર્ટ એટેકથી મોતના સમાચારથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે। સગીરાના મોતથી સમાજમાં દુઃખની લાગણી પ્રસરી। આરોગ્ય બાબતે લોકોમાં ચિંતા અને સવાલો ઉઠ્યા છે। 15 વર્ષની દીકરીનું અચાનક મોત થતા ચર્ચાનો વિષય। સાબરકાંઠાના રાજેન્દ્રનગર નજીક સર્જાઈ હિટ એન્ડ રનની ઘટના। સાબરકાંઠાના નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત। રાજેન્દ્રનગર નજીક કાર ચાલકે બાઇકને લીધી અડફેટે। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું। નેશનલ હાઈવે રોડ પર ગમખ્વાર અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા તો બેફામ રાજસ્થાન તરફથી આવતી કારે બાઇકને ટક્કર મારી। 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી તો બાઇક ચાલકની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। જાફરાબાદ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન। જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદથી ખેડૂતો પરેશાન બન્યા છે। લોર ગામે ભારે વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। લોર ગામના ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે। છેલ્લા થોડાક દિવસોથી આ વિસ્તારમાં સતત વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે। મગફળી અને કપાસનો પાક નિષ્ફળ જવાની શક્યતાઓ જોવાઈ રહી છે। અત્યારે 1 મહિનાથી સતત વરસાદ ચાલુ છે અને કુવાઈ માથેથી જાય છે અને રસ્તાએ હલાય એવું છે નહીં અને કપાસ અને માંડવી બે પાક અત્યારે ખેંચો તો એમાં કાંઈ આવે એમ છે નહીં। પાક નિષ્ફળ ગયેલ છે, હાવ હડી ગયું છે। એટલે એમાં સારો તો અમારું તો કાંઈ નથી થાય એમ, પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં। આવી પરિસ્થિતિ છે અત્યારે। વણના જીંડવાઈ બાટી જશે અને હડી જશે અને કપાસ પણ રહે એમ છે નહીં। આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે અને આ ખેતરમાંથી આવી જ રીતે હાલ્યું જાય છે। પાણી માંડે હાથમાં કાવ્યું નથી। 4 મહિના થઈ ગયા છે, પાક પૂરો થઈ ગયો। વરસાદ કેટલા દિવસથી પડે છે? વરસાદ 10-12 દિવસ એક ધારો પડે છે નોરતા પહેલાનો। માંડવી ક્યારે તમે વાવી હતી? માંડવી 4.5 મહિના થઈ ગયા છે। માંડવીમાં પાણી આવેલું જાય છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ક્ષત્રિય સમાજની આગવી પરંપરા, શૌર્ય અને સંસ્કૃતિના દર્શન કરાવતો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। બાયડ તાલુકાના સાઠંબા સહિત સમગ્ર તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને શોભાયાત્રાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। બાયડ ખાતે આવેલા વાત્રક મેદાનમાં શસ્ત્ર પૂજનનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં યુવાનો અને વડીલોએ હાજરી આપીને ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા પ્રત્યેનો ઉત્સાહ દર્શાવ્યો હતો। શસ્ત્ર પૂજન બાદ વાત્રક ગ્રાઉન્ડથી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું। આ શોભાયાત્રા બાયડ શહેરના મુખ્ય માર્ગો પર ફરીને એક ધાર્મિક માહોલ સર્જ્યો હતો। શોભાયાત્રામાં પરંપરાગત વેશભૂષા, શસ્ત્રોનું પ્રદર્શન અને ભક્તિમય સંગીતનું સંયોજન જોવા મળ્યું હતું, જેણે નગરજનોનું ધ્યાન ખેંચ્યું હતું। આ શોભાયાત્રા શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરીને અંતે બાયડ દરબારગઢ પાસે આવેલા ભાથજી મહારાજના મંદિર પાસે પૂર્ણાવૃત્તિ કરવામાં આવી હતી। આ સમગ્ર આયોજન ક્ષત્રિય સમાજની એકતા, શૌર્યની પરંપરા અને ધાર્મિક આસ્થાનું પ્રતીક બની રહ્યું હતું। દશેરાનો મહાપર્વ એટલે આજના દિવસે અસુરોનો નાશ થયો હતો અને રાવણ દહન આજે ઠેર ઠેર આખા ભારતની અંદર અને એની ઉજવણી થતી હોય છે ને આજે રાવણ રાજનું પૂર્ણ થઈ અને રામ રાજ્યની સ્થાપના થઈ। એવી જ રીતે મારા વિધાનસભામાં નવો તાલુકો સાઠંબા બન્યો અને આજે બાયડ અને સાઠંબા તાલુકાના તમામ ક્ષત્રિયો ભેગા મળીને શસ્ત્ર પૂજન કરતા હોય છે। આજે ખાસ કરીને ક્ષત્રિય સમાજને તમામ લોકો જ્યાં આખા ગુજરાતની અંદર, આખા ભારતની અંદર આપણે શસ્ત્ર પૂજન કરતા હોય છે ત્યારે એમને એક સંદેશ આપવા માગું છું। મેં જોયું, અવારનવાર જોતો આવતો હોઉં છું, કોઈ ક્ષત્રિય પૂજન થતા હોય છે, કોઈ પાર્ટીના લેવલથી પૂજન થતા હોય છે। ક્ષત્રિયો ખરા, પણ કોઈ ખેસ ધારણ કરીને પૂજન કરતું હોય છે। દરેક પાર્ટી સાથે જોડાઈને પૂજન કરતા હોય છે, પણ આ સામાજિક ક્ષત્રિયતા છે। આ એક સમાજ એક મંડપ નીચે ભેગો થાય, ગુજરાતના તમામ અને ભારત દેશના તમામ ક્ષત્રિયો
આજે ભૂતકાળ યાદ કરીએ તો રાજા મહારાજાઓ આપણા વંશજો છે, ત્યારે તમામ ક્ષત્રિયોને વિનંતી કરું છું કે ભલે બેટી વ્યવહાર ના કરી શકીએ તો કંઈ નહીં, પરંતુ રોટી વ્યવહાર કરીને દેશના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે આપણે બધા જ એકત્રિત થઈને સમાજના ઉત્થાન માટે, ગરીબોના ઉત્થાન માટે, પછી કોઈ પણ સમાજનો કેમ ના હોય એના માટે આપણે સર્વએ આગળ આવવું જોઈએ। ત્યારે તમામ વ્યક્તિઓને, તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે આપ એક મંચ નીચે ભેગા થઈએ અને સાથે મળીને ગુજરાત અને ભારતના વિકાસમાં આપણે સહભાગી થવા આપણો મહત્ત્વનો ફાળો ભજવીએ તેવી તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોને વિનંતી કરું છું। ભારત માતા કી જય, વીર ક્ષત્રિય ભાતીકત્રી મહારાજ કી જય। બધાને મારા ફરીથી જય માતાજી કહું છું અને ફરીથી આપ સર્વને કહું છું કે બેટી વ્યવહાર ના થાય તો કંઈ નહીં, પરંતુ આપણે રોટી વ્યવહાર કરીએ અને એક સાથે બેસીને ભોજન સાથે કરીએ તેવી તમામ આગેવાનોને વિનંતી કરું છું। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। જય માતાજી, જય ભાથીજી મહારાજ। અસત્ય ઉપર સત્યનો વિજય। આજે અમારા ક્ષત્રિયનો તહેવાર એવો દશેરો બાયડ અને સાઠંબાના સમક્ષ ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, વડીલો, સામાજિક આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ તમામ બાયડ સાઠંબાના અહીંયા હાજર રહી અને તમામે આ આયોજનની અંદર સાથ સહકાર આપી અને અમારા શસ્ત્ર પૂજનનું જે આયોજન છે તે તમામે આગવું વધાવ્યું છે, તે માટે સૌને આભાર વ્યક્ત કરું છું અને જેમની આર્થિક રીતે મદદ કરીને પણ અને શારીરિક શ્રમ આપીને પણ જે અહીંયા હાજર રહ્યા છે તે તમામનો પણ જય, અને જે અહીંયા હાજર નથી રહ્યા અને જેમને અમારી મદદ કરી છે તેમનો પણ જય। ભારત માતા કી જય, જય ભાતીકત્રી મહારાજ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હુડાના નોટિફિકેશન વિરુદ્ધનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે। ખેડૂતોની મહામૂલી જમીનો કપાતમાં જવાની ભીતિથી અસરગ્રસ્ત 11 ગ્રામ પંચાયતોના લોકોએ વિરોધનો અનોખો માર્ગ અપનાવ્યો હતો। વિજયાદશમીના પવિત્ર દિવસે જેમ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો તેમ આ ગ્રામજનોએ પણ તેમની જમીન છીનવનારા હુડાને સુર રાક્ષસ ગણીને તેનું દહન કર્યું અને સખત વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે જ્યાં સુધી આ નોટિફિકેશન રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે। હિંમતનગર નજીકના હડિયોલ ગામ સહિત 11 ગામના ખેડૂતો માટે આ વિજયાદશમીનો પર્વ સંઘર્ષ પર્વ બની ગયો હતો। છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલું આ આંદોલન હુડાસુર દહન કાર્યક્રમ સાથે વધુ ઉગ્ર બન્યું। એક તરફ જ્યારે રાજ્યમાં દશેરાની ઉજવણી થઈ હતી ત્યારે આ ગ્રામજનોએ એકઠા થઈને હુડાના પૂતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। તેમનો આરોપ છે કે હુડાના આ નોટિફિકેશનને કારણે તેમની ખેતીની જમીન જઈ રહી છે। આ તમામ ખેડૂતો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અને જમીન છીનવાઈ જવાથી તેઓ રોજીરોટી વિહોણા થઈ જશે। આ વિસ્તારના ખેડૂતો માટે જમીન માત્ર સંપત્તિ નથી પરંતુ તેમની જીવાદોરી છે। જો નોટિફિકેશન અમલમાં આવશે તો કેટલાક ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બની જશે, જે તેમના પરિવારના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યું છે। છેલ્લા 1 મહિનાથી ગ્રામજનોએ અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે। આવેદનપત્રો આપવાથી લઈને ધરણા, રેલીઓ અને સૂરદહન સુધીના કાર્યક્રમો આપીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગામડાના લોકો સ્પષ્ટ સંકલ્પ સાથે મેદાનમાં છે કે જ્યાં સુધી આ હુડાનું નોટિફિકેશન રદ નહીં થાય ત્યાં સુધી તેમનું આંદોલન સતત ચાલુ રહેશે। હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની આ ઉગ્ર રજૂઆત સામે તંત્ર ક્યારે અને કેવો પ્રતિસાદ આપે છે। હિંમતનગરના 11 ગામના ખેડૂતોનો આ ઉગ્ર વિરોધ સ્પષ્ટ દર્શાવે છે કે તેઓ તેમની રોજીરોટીના પ્રશ્ને જરા પણ ઝૂકવા તૈયાર નથી। દશેરાના દિવસે હુડાસુરનું દહન કરીને તેમને સરકારને આંદોલન વધુ ઉગ્ર બનાવવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે। ખેડૂતોના આ પ્રશ્નોના વહેલી તકે ઉકેલ આવે તે હવે જરૂરી છે। અમારા 11 ગામો આ હુડાનો જે કાયદો આવે છે, હુડાના કારણ કે હુડાની જમીન જવાથી અમારા ગામમાં બધા પશુપાલન અને એના ઉપર નિર્ભર છે। અમારા પેઢી અમારી બધી રોડ ઉપર આવી જાય તેવી પરિસ્થિતિ છે। અમે કોઈ પણ ભોગે આ હુડાનો કાયદો કાઢવા માટે મક્કમ છીએ। અમારે કોઈ પણ ભોગે અત્યારે કામ કેટલું બધું છે તેમ છતાં અમે 11 ગામ આ હુડાના રાવણનો દહન કરવા માટે ભેગા થયા છે અને આગામી અમારા જલદ કાર્યક્રમો છે જે રામધૂનના અને બેસનાના એ અમે અવશ્ય કરશું। ભલે ગમે તેમ થઈ જાય, અમારો જીવ આપવો પડશે તો અમે આ હુડા હટાવીને જ રહીશું। હુડામાં 11 ગામોનો સમાવેશ થયો છે અને તમામ ગામોના તમામ ખેડૂતોને નુકસાન છે। 1% પણ કોઈને ફાયદો લાગતો નથી અને જેનો વિરોધ કરવા માટે આજે હુડાના દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આમાં નાના મોટા તમામ ખેડૂતો, એક પણ ખેડૂતને 1% ફાયદો જણાતો નથી। એકમતે
દરેક વર્ગના લોકો આમાં જોડાયા છે અને હવે પછીનો કાર્યક્રમ પણ દિવસે દિવસે બળવત્તર રીતે અને મજબૂત રીતે રજૂઆત કરવાના છીએ અને હુડાનો કાયમી નિકાલ થાય, ક્યારેય હુડા શબ્દ અમલમાં ના આવે એ માટે સૌ સંમત છીએ અને સૌ ગ્રામજનો એક જૂથ થઈ અને આનો સરકારને અમે અપીલ કરીએ છીએ કે આ હુડા રદ કરી દો. આજે અમે હળિયોલ ગામે હુડા દહનનો કાર્યક્રમ કર્યો, કારણ કે અમારી ખેડૂતોની 40% જમીન જે જાય છે એમાં સખત વિરોધ છે. હુડાથી અમને કોઈ એક પણ પૈસાનો ફાયદો નથી અને જે લોકોએ મહેનત કરી પરસેવો પાડીને જમીન વસાવી છે એ જમીન હુડાના બાપની નથી, એ જમીન ખેડૂતોની પોતાની છે અને એમાં અમારો સખત વિરોધ છે. હુડા નામનો શબ્દ આ જીવન ક્યારે ન સંભળાય એવો રદ થાય એ માટે અમારા બધાનો આ સખત વિરોધ છે. અને આજે હુડાનું દહન કર્યું, સાંજે રામધૂન કરવાની છે અને બેરણા ગામે લોકિત જવાનું છે, બેસનું છે રવિવારે અને અમારી બધી બહેનોનો સપોર્ટ છે, કારણ કે અમારી રોજી 5 વીઘા જમીન, મારી પોતાની 5 વીઘા જમીન છે, હુડામાં 2 વીઘા જાય તો 3 વીઘામાં શું રહે અને શું કરવાનું? અરે ઘણા લોકોને તો એક ભેંસ જેટલી પણ જમીન રહેતી નથી અને વિધવા બહેનો એના પર જીવી છે કે જે એમની રોજગારી છે બીજાના ખેતરમાંથી જે જમીન લાવીને પોતે ભેંસોને દોઈને જીવન ચલાવે છે, તો બીજાની જમીન જતી રહે એ જમીન પર ઘાસ ક્યાંથી લેવા જશે અને ક્યાંથી એ જમીન પોતાનું ભરણ પોષણ કરશે? તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ARV ન્યૂઝ.